વડોદરા શહેરના વોર્ડ નંબર 11માં બોગસ વોટિંગનો આક્ષેપ થયો છે કે જ્યાં ઉમેદવાર જ વોટ ન કરી શક્યા। વોર્ડ નંબર 9ના કોંગ્રેસના ઉમેદવાર મીનાબેન વસાવા જે આ પરિસ્થિતિનો ભોગ બન્યા છે। તેઓ વોટ કરવા માટે પહોંચ્યા મતદાન મથક પર, પરંતુ તેમની જગ્યાએ કોઈ બીજું જ વોટ કરી ગયું હતું અને એટલે તેમને ટેન્ડર વોટ કરવો પડ્યો। હવે આ ટેન્ડર વોટિંગ કેમ કરવો પડે, જેને લઈને બોગસ વોટિંગ થયું હોવાના આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યા છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી દ્વારા વોર્ડ નંબર 11માં ફરીથી વોટિંગ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। રી વોટિંગની તેઓ માંગ કરી રહ્યા છે, રી ઇલેક્શનની માંગ કરી રહ્યા છે અને આ માટે તેમણે ચૂંટણી અધિકારીને પત્ર લખ્યો છે। ગઈકાલે વડોદરા કોર્પોરેશનની જે ચૂંટણી થઈ એમાં વડોદરાના નગરજનોએ જે મતદાન કર્યું છે બદલ તમામ નગરજનોનો અમે આભાર માનીએ છીએ। મને ચોક્કસ વિશ્વાસ છે કે ગત ચૂંટણી કરતાં પણ વધારે મતદાન આટલી કાળઝાળ ગરમીમાં લોકોએ કર્યું હોય ત્યારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી શાસન અને કુશાસનની સામે વડોદરાની પ્રજાએ મતદાન કર્યું હોય એવો મને વિશ્વાસ છે। પરંતુ જે ચૂંટણી પંચની ભૂમિકાઓ છે એની પર શંકા કુશંકાઓ ઉપજાવે છે। પ્રજાએ તો મન બનાવ્યું પરિવર્તન લાવવાનું ને કોંગ્રેસને વોટ આપવાનું, પરંતુ ખરેખર એ વોટ કોંગ્રેસને અમને જે મળ્યા હોય ને ચૂંટણી પંચની જે આખી જે ટીમ છે એ દ્વારા કોઈ ગડબડ ના થઈ હોય। કારણ કે અમારી પાસે ગઈકાલ સવારથી જ જે ગેરરીતિઓના ફોન આવતા હતા, સવારે 7 વાગ્યાથી ફોન આવવાના શરૂ થઈ ગયા। કેટલી જગ્યાએ ઈવીએમ મશીનના જે બટન છે એ દબાવાતા નતા ઉમેદવારના નંબર પર, કેટલી જગ્યાએ એકદમ સ્લો ચાલતા હતા, અધિકારીઓ સાથ સહકાર નતા આપતા। ભારતીય જનતા પાર્ટીના જે શહેર પ્રમુખ છે એ પોતે એમના પાર્ટી સિમ્બોલ સાથે મતદાન કરવા મતદાન કેન્દ્ર સુધી ગયા। એટલે વાયોલેશન ઓફ કોડ ઓફ કન્ડક્ટ છે, આદર્શ આચારસંહિતાનો ભંગ છે, જેની લેખિતમાં ફરિયાદ તાત્કાલિક જિલ્લા કલેક્ટરને મેં આપી છે, મૌખિક પણ વાત કરી છે, જે રિટર્નિંગ ઓફિસર છે એમને પણ વાત કરી, તે છતાં કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં। એટલે નિયમ અને કાયદા માત્ર કોંગ્રેસ અને સામાન્ય પ્રજા માટે, ભાજપના નેતાઓ માટે કોઈ કાયદા નહીં। બપોરના સમયમાં વોર્ડ નંબર 14માં જેટલા પણ સેન્સિટિવ બૂથ છે ત્યાં પોલીસ બંદોબસ્તની સંખ્યા વધારવા માટે અમારે પોલીસ કમિશનર અને કલેક્ટરને લેખિતમાં જાણ કરીને મૌખિક પણ અમે જાણ કરી। સાંજના ટાઈમમાં જ્યારે સાંજે 5:15 અમારા વોર્ડ નંબર 9ના ઉમેદવાર મીનાબેન વસાવા જ્યારે એમનું જે મતદાન મથક પર મત આપવા ગયા ડીઆરમી સ્કૂલ ખાતે, તો એમના વતીનો વોટ કોઈ બીજા આપીને જતા રહ્યા। એટલે કે વોટની પણ ચોરી થઈ। એટલે તમે વિચાર કરો કે પછી ચૂંટણી પંચની ભૂમિકા પર શંકાઓ ના થાય તો શું થાય? કારણ કે ચોક્કસ અમને વિશ્વાસ છે કે જો અમારા કોંગ્રેસના ઉમેદવારનો વોટની ચોરી થઈ હશે તો સામાન્ય પ્રજાના વોટ નહીં ચોરાયા હોય એની શું ગેરંટી? એટલે બોગસ વોટિંગ થયું છે અને એના માટે વોર્ડ નંબર 11માં અમે રી ઇલેક્શનની માંગણી પણ કરીએ છીએ।